નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજે 31 તારીખ 31 ઓક્ટોબર આપણા સરદાર સાહેબની જન્મ જયંતિનો દિવસ અને આ જ દિવસે હું તો બોલીશનો આજે 1670મો એપિસોડ અને 1670મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સર્વે અને ટેકાનું સત્ય છે શું. જી હા, વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે શરૂ થઈ ચૂક્યો છે અને ટેકાના ભાવે આવતીકાલથી મગફળી ખરીદાવાની હતી એ હવે તેનું શું થવાનું છે તે મુદ્દે ચર્ચા કરવી છે. ખેડૂતનું દર્દ સરકાર સુધી ફરી એકવાર પહોંચાડવું છે, ખેત મજૂરનું દર્દ પહોંચાડવું છે, સાથે જ જે મહેનત કરવા માટે જમીન ભાગમાં લે છે ને મજૂરી કરે છે એનું શું થશે ને એની ચર્ચા કરવી છે. કોઈ એના વિશે ચર્ચા નથી કરી ભાગ્યા માટે, એટલે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે જય જય સરદાર. જી હા, આજની તારીખમાં આપણા જીવનમાં સરદારના મૂલ્યોનું કેટલું મહત્વ છે. શું આપણે જય જય સરદાર તો કરીએ છીએ, પણ સરદારના એ સંસ્કારોને, એ દ્રઢતા ને જાળવી છે કે નહીં એ મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે મોતનો મલાજો તો જાળવો. દુઃખદ આશ્ચર્ય થશે, સ્મશાનની અંદર લાકડા ભીજાયેલા છે એમ કહીને એક પાર્થિવ દેહને લાકડાની સાથે ટાયર સળગાવીને એની અંતિમ ક્રિયા કરાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, એટલે બોલવું છે. પણ જય સરદારના નારા સાથે શરૂઆત કરું મારા ખેડૂતોના સૌથી મહત્વના મુદ્દાથી. જ્યારે સરદાર સાહેબની આપણે વાત કરતા હોય અને એમની જન્મતિથિ હોય ત્યારે ખેડૂતના દર્દને જો ઉજાગર ન કરીએ તો આપણે ગુજરાતના અને સરદાર સાહેબના ભારતના સંતાન નથી. સરદાર સાહેબનું કિસાન આંદોલન આપ તમામને યાદ હશે. ખેડૂતના હિત માટે આખા આઝાદીના આંદોલન દરમિયાન સૌથી વધુ કંઈ સફળ થયું હતું તો એ કિસાન આંદોલન સફળ થયું હતું. અને એટલે જ વધુ એકવાર સરદાર સાહેબના પ્રદેશના સંતાન તરીકે મારા ગુજરાતના ખેડૂતનું દર્દ આજે રજૂ કરવા જઈ રહ્યો છું. વરસાદનું માર ઘટ્યો છે, માવઠાનો માર ઘટ્યો છે, પણ ફૂલ સ્ટોપ નથી આવ્યું. આજે પણ અમરેલીના રાજુલાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો. ભર ચોમાસે હોય ને એવી સ્થિતિ છે. અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું, ઝરમર ઝરમર વરસાદ વરસ્યો. પણ રાજુલામાં તો ચોમાસામાં પણ આવા દ્રશ્યો હોય તો અમે એમ કહીએ છીએ જુઓ પૂર આવ્યું એવી સ્થિતિ હતી. હવે આ સ્થિતિ છેલ્લા 6-7 દિવસથી આખા સમગ્ર ગુજરાતમાં છે. સવિશેષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આપણે વાત કરી છે, પણ હકીકત એ છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ખેડૂત પણ બરબાદ થઈ ચૂક્યો છે. ભલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેટલો વરસાદ ખાબક્યો નથી, પણ એનો પાક પણ નિષ્ફળ ગયો છે, એ હકીકત છે. આ તમામની વચ્ચે નુકસાનીના વળતર માટે સર્વેનો એક મુદ્દો હતો અને બીજો ટેકાના ભાવથી આવતીકાલે જે ખરીદી શરૂ થવાની હતી એનો મુદ્દો છે. જણસની વાત કરું છું, ખેત ઉત્પાદનોની. આ બંને મુદ્દે ચર્ચા કરવી છે. સૌ પ્રથમ ચર્ચા કરવી છે જે આખી સર્વે થઈ રહ્યો છે એની. તો સરકારે સર્વે શરૂ કર્યો છે, હકીકત છે. સર્વે ત્વરિત રીતે શરૂ કરાયો છે એ પણ હકીકત છે. પણ આ સર્વે ડિજિટલી થાય છે એવા આરોપ સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોએ માફ કરજો વિરોધ કર્યો છે. રાજુલા તાલુકાના 72 ગામના સરપંચો તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા અને મોરચો મળ્યો છે. રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવાની સરપંચોએ માંગ કરી છે. નુકસાની બદલ તમામ ખેડૂતોને સીધી સહાય ચૂકવવાની રજૂઆત કરી છે. સીધી સહાય ચૂકવો, ડિજિટલ સર્વેમાં અમને ઝાઝો વિશ્વાસ નથી એવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોનું દર્દ પણ છે. પહેલાં ખેડૂતોનું અને એ સરપંચ અથવા તો અગ્રણીઓનું દર્દ ખેડૂતો વતી સાંભળી લઈએ.
કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે, પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય, અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે. તો અમારા આ વખતે 72 ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી. લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે. તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે. સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે, તમને પણ સરકારશ્રીને ખબર છે કે કોના ખેતરમાં ચીન છે, કોના ખેતરમાં કપાસ છે, કોના ખેતરમાં તુવર છે, કોના ખેતરમાં ડુંગળી છે. સેટેલાઇટથી સર્વે થયેલું જ છે. સરકારશ્રી પાસે બધા ગામના સરપંચોના ડેટા છે, બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે. નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી. સ્વાભાવિક રીતે જ જ્યારે સર્વસ્વ લૂંટાય ને ત્યારે ખેડૂતની વ્યથા હોય વ્યથાને સમજવી, સાંભળવી અને એનું નિરાકરણ લાવવું એ સરકારની ફરજ પણ છે. અને ક્યાંક ખેડૂત મિસગાઈડ થયા હોય તો એમને સમજાવવાની પણ ફરજ જનપ્રતિનિધિઓ અને સરકારની છે. પણ આ તમામની વચ્ચે સરકાર તરફથી જે જાહેરાત કરાઈ હતી કે 7 દિવસમાં સર્વે થશે, સર્વે પૂરો થશે, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવવા માટે એક પરિપત્રને આધાર બનાવ્યો છે. એ પરિપત્ર પણ જોજો. એ પરિપત્ર જે સરકારનો છે એને આધાર બનાવીને કહ્યું છે કે સરકારના પરિપત્રમાં જ આ ખેતી નિયામકની કચેરીનો પરિપત્ર છે, એને આધાર બનાવીને કહ્યું છે કે આ જે છે 20 દિવસમાં સર્વે પૂરો થવાનો છે. આરોપ પ્રતિ આરોપ શરૂ થઈ ચૂક્યા છે. પહેલાં સાંભળી લઈએ કૃષિમંત્રીએ શું કહ્યું હતું અને પછી તુરંત સાંભળીએ કિસાન કોંગ્રેસના અધ્યક્ષે શું આરોપ લગાવ્યા છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે. એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂરું કરવું. તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ? લેખિતમાં 12 દિવસ અને 20 દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે 7 દિવસમાં આ સર્વે પૂરો કરવો. હવે પરિપત્રની વાત કરી લઈએ. ફૂલ સ્ક્રીન પરિપત્ર જોજો. ખેતી નિયામક તરફથી, સરકાર તરફથી જે પરિપત્ર જાહેર થયો છે એની અંદર એ હકીકત છે કે કોષ્ટકની બીજી લાઇનમાં આખા પરિપત્રની વાત કરીએ તો ખેતી નિયામકે સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટેડ એટલે કે અસરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસની અંદર જિલ્લા વહીવટી તંત્રને આપવી એવું લખેલું છે. કોષ્ટકની બીજી લાઇનમાં લખેલું છે વિગતવાર ડિજિટલ સર્વેની કામગીરી હુકમ થયેથી 20 દિવસમાં કરવી. ડિજિટલ સર્વેની કામગીરી 20 દિવસની અંદર કરવી હુકમ થઈને એવું લખ્યું છે. કોષ્ટકની ત્રીજી લાઇનમાં લખ્યું છે ડિજિટલ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરીને નુકસાનીનો સર્વે નંબર વાઇઝ રિપોર્ટ 7 દિવસમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવો. કોષ્ટકની ચોથી લાઇનમાં ઉલ્લેખ છે કે ખેતી નિયામકે સંપૂર્ણ સર્વે પૂર્ણ થયાથી 15 દિવસમાં સરકારને દરખાસ્ત સંકલિત કરવી. હવે આ મુદ્દે સવાલ એ છે કે જો આ બધી પ્રોસેસ થશે તો સહાય પેકેજ જાહેર ક્યારે થશે? સહાય પેકેજ ક્યારે જાહેર થશે એની સાથે સવાલ એ છે કે સહાય પેકેજ જાહેર થયા પછી મારા ખેડૂતના ખિસ્સામાં એ સહાય આવશે ક્યારે? બેંક એકાઉન્ટમાં આવતી હશે, આવશે ક્યારે? જે પણ આવે તો ફૂલ ને તો ફૂલની પાકડી. અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી છે. જોકે ટેકાના મુદ્દે ચોક્કસથી સમજવું છે, કારણ કે ટેકાના ભાવની ખરીદદારી આવતીકાલથી નથી શરૂ થવાની અને શરૂ નથી થતી ત્યારે મગફળી મારા ખેડૂતે સસ્તા ભાવે બજારમાં વેચવી પડે છે ને વેચવી પડે છે. આ હકીકત છે. અગાઉના વર્ષોની અંદર લાભ પાંચમના દિવસથી આ મુહૂર્ત થતું હતું, એ પણ હકીકત છે. ખેર ટેકાના ભાવની વાત પછી કરીશું, પરંતુ હાલ સર્વેવાળી વાત કરી લઈએ, કારણ કે ખેડૂત મુશ્કેલીમાં છે. શૈલેષભાઈ પરમાર બીજેપીના નેતા, બીજેપીનો પક્ષ મુખ છે. પૂંજાભાઈ ઘોષ પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ દિગ્ગજ નેતા છે, ખેડૂત નેતા છે.
દિલીપભાઈ સંઘાણી ચેરમેન છે ગુજકો માસોલના, એમની સાથે સવિશેષ વાત કરવી છે ટેકાના ભાવની ખરીદારીની. પણ શરૂઆત પૂજાભાઈ આપનાથી કરવા માગીશ. જે પ્રકારે કિસાન કોંગ્રેસનો આરોપ છે કે એક અઠવાડિયામાં સર્વેની વાત વાહિયાત છે અને પરિપત્ર બતાવવામાં આવે છે, કિસાન કોંગ્રેસને અથવા તો કોંગ્રેસને કેમ લાગે છે કે સમયસર બધું નહીં થાય અને સરકાર જે વાત કરે છે એ પ્રકારે પ્રક્રિયા પૂરી નહીં થાય? રોનકભાઈ, જે પ્રકારે રાજ્ય સરકારે સર્વે કરવાની જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં તમે શરૂઆતમાં કીધું એ પ્રમાણે ખેતી નિયામકે 28 તારીખે પરિપત્ર કર્યો અને એ પરિપત્રને આધારે જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા 29મી તારીખે પરિપત્ર કરવામાં આવ્યો છે. હવે ખેતી નિયામકના પરિપત્રની અંદર 20 દિવસની અંદર ડિજિટલ સર્વે કરવાની વાત કરી છે. એ જ ડિજિટલ સર્વે કરવાની વાત કલેક્ટરશ્રીએ 7 દિવસમાં કરવામાં આવી છે. હવે કલેક્ટરશ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે, દાખલા તરીકે મારા ઉનાની વાત કરું તો એમાં ગ્રામ સેવકને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે, વીસીએ દ્વારા આ તે છે. પણ જે ગામડાના 100% ખેતરોની અંદર ખેડૂતોનું પાક નુકસાન થયું છે, તો આ ટીમ દ્વારા 7 દિવસમાં કોઈ પણ સંજોગોની અંદર ડિજિટલ સર્વે કરી શકશે નહીં. આવું હું બહુ સ્પષ્ટપણે કહું છું રોનકભાઈ. હવે જો એ નથી થવાનું તો એના કારણે બીજા ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના. જો સમયસર સર્વે ન થાય તો આવનારા દિવસોની અંદર ખેડૂતો પોતાના ખેતરો સાફ કરીને રવિ પાકોનું વાવેતર કરવા માટેનું એ લોકો ક્યારે કરી શકશે? હવે જો સર્વે કર્યા પછી પણ ડિજિટલ સર્વેમાં અને એમાં સર્વે કર્યા પછી જે તે ખેતરના ફોટા પાડ્યા પછી સેટેલાઇટ ઇમેજ સાથે પાછું મેચ કરવાની વાત છે. તો ડિજિટલ સેટેલાઇટની અંદર અગાઉ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ રજીસ્ટ્રેશનની અંદર 40% રજીસ્ટ્રેશન સેટેલાઇટ ઇમેજમાં ખેડૂતોની મગફળી પોતાના ખેતરમાં દેખાણી નહોતી. હવે એ જ પરિસ્થિતિ આ વખતે થવાની, તો ખેડૂતોને તો સમૂહ વધારે મુશ્કેલી થવાની છે. ત્યારે હાલ જે ખેડૂતોની માંગણી જે છે, કિસાન કોંગ્રેસની માંગણી છે અથવા કોંગ્રેસ પક્ષની માંગણી છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. અને સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ વિપક્ષ નથી કહેતો, કોંગ્રેસ નથી કહેતી, ભાજપની સાથે એના સંસદ સભ્યો કહે છે, એમના ધારાસભ્યો કહે છે, એમના પદાધિકારીઓ કહે છે. તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો સરકાર હવે કોની રાહ જુએ છે? શા માટે આ મારી લોકો સર્વેના નાટકો કરવા જોઈએ? રોનકભાઈ, નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો, વચ્ચે 5-7 દિવસ બંધ રહ્યો અને ત્યાર પછી કન્ટિન્યુ વરસાદ આજ દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ છે. જે લોકોએ મગફળી કાઢી છે એ મગફળી પણ બગડેલી છે, એ પણ માની લો કે એનો ઘાસચારો બગડ્યો છે. અને આ છેલ્લા 5 દિવસથી જે વરસાદ પડે એમાં તો સંપૂર્ણપણે શબ્દોમાં પણ રોનકભાઈ વર્ણન થઈ શકે તેવી સ્થિતિ નથી. એટલે કોંગ્રેસની અને કિસાન કોંગ્રેસની અમારી તો ખેડૂતો વતી માંગણી છે કે સરકારે સર્વે કરવાનું આ નાટક જે છે એ બંધ કરવું જોઈએ અને ઓફલાઈનથી કરવી જોઈએ. અને એક ટુકડી બનાવીને 2 ખેતરની જ એમને જવાબદારી સોંપવી જોઈએ અને વધારાના સ્ટાફની વ્યવસ્થા કરીને કરવી જોઈએ. અન્યથા જો એવું કરવામાં નહીં આવે તો સમય મર્યાદાની અંદર જીતુભાઈ વાઘાણી જે કહે છે 7 દિવસની, અને એનો જ વિભાગના ખેતી નિયામક એમ કહે છે કે 20 દિવસમાં સર્વે કરવાનું આવે. આ પરિપત્રો મારી પાસે છે ને આપની પાસે પણ છે અને એમાં સ્વયં સ્પષ્ટ છે અને એ ગેરમાર્ગે દોરનારી વાત છે. એટલે પાલભાઈ આંબલિયાએ બહુ સ્પષ્ટ કીધું છે કે ચાવવાના અને કાપવાના બંને સરકારના અલગ પાઠ છે. સરકારને જરા પણ જો સંવેદના હોય, ખેડૂતો પ્રત્યે જો લાગણીઓ હોય તો આ સર્વે જે છે ડિજિટલ છે એને બંધ કરાવરાવીને ઓફલાઈન થી તાત્કાલિક અસરથી વિધિન 3 થી 4 દિવસની અંદર વધારાના સ્ટાફની વ્યવસ્થા કરીને તાત્કાલિક અસરથી સર્વે કરાવરાવીને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી માંગણીઓ કરવામાં આવી છે કે 100% સર્વે કરવામાં આવે છે. આજે જ મારા તાલુકાની અંદર 16 થી 17 ગામોની અંદર આ સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. એમાં અમુક કપાસ, મગફળી અને પાથરા ખેતરમાં હોય એનો જ સર્વે કરવાની વાત કરે છે સર્વે ટીમ. બાકીની જે કોઈ ઘાસચારો જે સંપૂર્ણપણે બગડી ગયો છે, જે માંડવીના ઢગલા હતા અને એ ઢગલાઓ તણાય અને માંડવી વહી ગઈ છે અને જે નુકસાન પહોંચ્યું છે એનું સર્વે કરવાની વિગતો આ ટીમ દ્વારા કરવામાં આવતી નથી. એવી રજૂઆત સવારથી સાંજ સુધી આજ મારી પાસે પણ
આવી છે. એટલે અમારી સંપૂર્ણપણે માંગણી છે કે જરા પણ જો સરકારમાં સંવેદનાઓ જી. જો બચી હોય તો ખેડૂતોની આ લાગણી અને ખેડૂતોની સામે જોઈ અને સર્વે વાળી વાત જે છે એ બંધ કરી અને સરકારે ખેડૂતોને સાલે જે પાક ધિરાણ લીધા છે એ પાક ધિરાણ 100% સંપૂર્ણપણે માફ કરવા જોઈએ અને કરવા જોઈએ આવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે. અને જો રાજ્ય સરકાર જો આ ખેડૂતોની લાગણીને નહીં સ્વીકારે તો આગામી દિવસોની અંદર ખેડૂતો જે છે એની જ્વાળામુખી ફાટશે અને એ જ્વાળામુખી જે ફાટશે એની દાદ આવનારા દિવસોમાં સરકારને ચોક્કસપણે લાગશે. રોનકભાઈ, પૂજાભાઈ, આપ જોડાયેલા રહેજો. હું શૈલેષભાઈ પાસેથી જાણી લઉં. શૈલેષભાઈ, અમરેલીના ખેડૂતો, તમે અમરેલી જિલ્લાથી છો, રાજુલાના ખેડૂતોએ વિરોધ કર્યો છે, આવેદનપત્ર આપ્યું છે, સરપંચોએ આવેદનપત્ર આપ્યું છે અને હું જે સમજુ છું અને ભાજપ દાવો કરતું રહ્યું છે ચૂંટણી પછી કે મોટાભાગના સરપંચો અમારા સમર્થકો જીત્યા છે, તો એનો મતલબ એ થયો કે તમારા સમર્થક સરપંચો જ કહી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે. રોનકભાઈ, સરદાર પટેલની જયંતિ નિમિત્તે આજે જે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાણી છે એમાં રાજુલાની વાત કરી. રાજુલાના સરપંચો આવ્યાની એમણે માગણી કરી. સરપંચોનો અધિકાર છે, સરપંચની સાથે એક ખેડૂત પણ હોઈ શકે ને, એટલે એમણે રજૂઆત કરી. પૂજાભાઈ વંશ અમારા વડીલ છે, એમણે પણ વાત કરી. પણ આપની વાતનો જો હું જવાબ આપું તો વાવણીથી કાપણી સુધી આપણી સહાયો તો છે જ, પણ સાથે સાથે આજે જે MSPથી ખરીદી કરવાની વાત આવી છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે મગફળી 1452 રૂપિયા જે છે એ MSP રાખી છે ને ખરીદી કરવાની છે. એમાં 9,31,000 આપણે નોંધણી થઈ છે એ પણ ખબર છે ને 15,21,000 મેટ્રિક ટનની ખરીદી કરવાની છે. હવે જે પ્રકારે પુંજાભાઈ વાત કરતા હતા કે તમે જલ્દી આ બધું આમ કરો ને તેમ કરો, ભાઈ નીતિ નિયમ પ્રમાણે થાય ને બધું, સરકારમાં GR પ્રમાણે થાય. અને સરકાર એટલે કોણ? સરકાર એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, સરકાર એટલે એમની કેબિનેટ અને એમના કેબિનેટ કૃષિ મંત્રી જે છે જીતુભાઈ વાઘાણી, એમણે કહ્યું કે 7 દિવસની અંદર તમામ સર્વે થઈ જશે. સર્વે 3 પ્રકારના હોય. એક રૂબરૂ જઈને, હમણાં પૂંજાભાઈ વાત કરતા હતા કે રૂબરૂ જાય તો તલાટી મંત્રી, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, કૃષિ નિયામક, બાગાયત નિયામક અને ત્યાંના સ્થાનિક લોકો બધા જ જતા હોય છે. કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માંથી પણ જતા હોય છે. એટલે તમામ લોકો જતા હોય. બીજું સર્વે તો એ ડ્રોનથી થાય. ડ્રોનથી આપણે સર્વે કરતા નથી. ત્રીજું જે સર્વે છે એ ડિજિટલાઇઝેશન એટલે સેટેલાઇટ સર્વે. સેટેલાઇટમાં ખબર પડી જાય કે આ ગામના આ સર્વે નંબર ઉપર આ ખેતરમાં આટલું પાણી છે, એટલે એ સર્વે નંબર આખો આવી જાય. રોનકભાઈ, આખો સર્વે નંબર આવી જતો હોય છે. ઝડપ કોઈ સર્વે થાય તો એ સેટેલાઇટ સર્વે થાય. હજુ તો પૂંજાભાઈને એ વાતો કરશે ને કોંગ્રેસના નેતાઓ, ત્યાં સર્વે થઈ ગયો હશે અને જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે 7 દિવસમાં થશે એટલે થશે. ખેર, આ તમામની વચ્ચે એક સ્પષ્ટતા આવી છે સરકાર તરફથી. હાલત પ્રેસ નોટ આવી છે, બ્રેકિંગ પણ જોતા હશો. સરકારનું કહેવું છે, હું આ શબ્દ વાપરું છું, સરકારનું કહેવું છે કે પાક નુકસાનીના સર્વેને લઈ જૂઠાણા અંગે સરકાર જૂઠાણા ફેલાવે છે અંગેના સમાચાર સત્યથી વેગળા છે. મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના અહેવાલ પાયાવિહોણા છે, આવું કૃષિમંત્રીનું કહેવું છે. રાજ્ય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈ વિસંગતતા તેમજ પાક નુકસાનના સર્વે મામલે રાજ્ય સરકારનું જૂઠાણું અંગેના સમાચાર સત્યથી વેગળા છે, એવું કૃષિમંત્રીનું કહેવું છે. આકસ્મિક કમોસમી વરસાદની પરિસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ખેડૂતોએ અફવામાં ના આવું તેવું સરકારનું કહેવું છે. રાજ્ય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈ વિસંગતતા તેમજ પાક નુકસાનીના સર્વે મામલે સરકારનું જૂઠાણું, ખેડૂતો ભડક્યા અંગેના અહેવાલો અમુક દૈનિક વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા તે તથ્યહીન છે એવું સરકારનું કહેવું છે. સાથે જ એ પણ કહ્યું છે કે ભૂલ ભરેલા અર્થઘટનો કરવામાં આવ્યા છે. મંત્રીએ એ પણ કહ્યું છે કે આ અહેવાલોમાં મગફળીના દાણામાં ડેમેજ હશે તો તેમાં જ નુકસાની ગણાશે તેવા અહેવાલ પ્રસારિત કરાયા છે, તે તથ્યહીન છે. આ કૃષિમંત્રીએ કહ્યું છે, પ્રેસ નોટથી કહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ મુજબ નુકસાનીના પ્રકાર ગણવાની કોઈપણ પ્રકારની સૂચનાઓ પ્રસિદ્ધ નથી કરાઈ અને તારીખ 30/10/25થી પત્રથી
ઓક્ટોબર 25 માસમાં છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત થયેલી ખેતી પાકોમાં નુકસાનના નિયમો અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને તકલીફ ન પડે તે માટે સરકાર તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે. આ પ્રકારનું પૂજાભાઈ આ પ્રકારની હાલ સ્પષ્ટતા આવી અને એટલે મેં વાંચી છે. આપનું શું કહેવું છે પૂજાભાઈ? હલો, જી પૂજાભાઈ, આ પ્રકારની સરકારની સ્પષ્ટતા આવી. રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે એ સ્પષ્ટતા, સરકાર તો સ્વાભાવિક રીતે સ્પષ્ટતાઓ કરવાની અને ફરજ પડે છે, પણ સ્પષ્ટતામાં સરકારની જે વાસ્તવિક પરિસ્થિતિ આપે, જે માની લો કે જે વાંચ્યું 28 તારીખના ખેતી નિયામકના પરિપત્રની અંદર મેં આ જે અંડરલાઈનો કરી છે, તમે જે વાંચ્યું છે એમાં સ્પષ્ટપણે કીધું છે કે ડિજિટલ સર્વે 20 દિવસમાં કરવાનો રહેશે. આ ખેતી નિયામકનો જીતુભાઈ વાઘાણીએ જે સરકારે જે સ્પષ્ટતાઓ કરી છે એ સ્પષ્ટતાને એના જ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અને અમારા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આ ડિજિટલ સર્વેની સંપૂર્ણ સર્વેની કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવાની થશે. તો જીતુભાઈ વાઘાણીએ મૌખિક સૂચના આપી છે એ સાચી ગણવી કે ખેતી નિયામકે અને કલેક્ટરશ્રીએ જે લેખિતમાં પરિપત્ર કર્યો છે એ સાચો ગણવો જોઈએ? એની સ્પષ્ટતા જીતુભાઈ વાઘાણીએ સરકારે કરવી જોઈએ કે સાચી વાત કઈ માનવી. આમાં કોંગ્રેસ ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત છે? કોને માની લો કે ગેરમાર્ગે દોરે છે? સરકારે જે કીધું છે ને લેખિતમાં જે પોતે વાત કરે છે એ જ વાત ને લઈને અમે કોંગ્રેસ જે છે એની લોકો સમક્ષ રજૂઆત કરી છે. મેં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે પત્ર પણ લખ્યો છે. એ પત્રનો એમણે જવાબ આપવો જોઈએ, કિસાન કોંગ્રેસને પણ જવાબ આપવો જોઈએ. એટલે જીતુભાઈ વાઘાણીએ સરકાર પક્ષે જે સ્પષ્ટતાઓ કરી છે એ સ્પષ્ટતાઓ હું ચોક્કસપણે કહીશ કે એ પણ ગેરમાર્ગે દોરનારી છે. એ સાચી વાત કરતા નથી. પોતાની નિષ્ફળતાઓ, સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા માટે આ પ્રકારના સ્પષ્ટતાઓ અને નિવેદનના નામે ખેડૂતોની સાથે ખિલવાડ કરવો રોનકભાઈ એ કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી નથી. અને હું ચોક્કસ કહી કે આ પરિસ્થિતિની અંદર જો ખેડૂતો માટે જો તાત્કાલિક અસરથી નિર્ણય ન થાય અથવા યોગ્ય ન થાય, હમણાં રાજુલાના મિત્ર જે ભાઈ વાત કરતા હતા એમણે પણ સમજી અને કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદવાના છે, કોઈ સ્પષ્ટતા આજની તારીખે નથી કરી. લાભ પાંચમને દિવસે ખરીદવાની વાત કરી હતી, હવે લાભ પાંચમ વહી ગઈ, હવે પહેલી તારીખે છે ખરીદવાની 70 મણ. અમારી એમાં છે કે 300 મણ મગફળી ખરીદવી જોઈએ. પૂજાભાઈ એક આપને રોકીશું. ટેકાના ભાવ મુદ્દે ચોક્કસથી આવવા માંગુ છું ફરીથી, પણ એ પહેલાં શૈલેષભાઈની પ્રતિક્રિયા લઈ લો. આવું છું આપની જોડે. બોલો શૈલેષભાઈ. પૂજાભાઈ, તમે જે પરિપત્ર વારંવાર બતાવો છો એ બરાબર છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ તમે એમ કહેતા હતા કે જીતુભાઈ વાઘાણી માન્ય મંત્રીશ્રી બોલ્યા એ સાચું કે પત્ર સાચો? માન્ય મંત્રીશ્રી જે બોલ્યા એ જ સાચું, એમણે જે કહ્યું એ જ સાચું. ટૂંક સમયમાં એટલે કે 7 દિવસમાં સર્વે થઈ જશે અને તમામ જે ખેડૂતો છે એનું સેટેલાઇટ સર્વે કરીને ઝડપથી અને હું ગંભીરતાપૂર્વક કહું છું એક જવાબદાર પ્રવક્તા તરીકે, આ વખતે ઝડપથી અને ખૂબ મોટું જેને બહોળા પ્રમાણનું પેકેજ આપવાનું છે. જે પ્રકારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો એ હાથમાંથી જતો રહ્યો છે, કુદરત આપણીથી જ્યારે રૂઠી ગયો હોય ત્યારે રાજનીતિ ન હોય. અમે તો રાજનીતિ કરવા આમાં માંગતા જ નથી, સહાય જ આપવા માંગીએ છીએ. અત્યાર સુધીના 12 પેકેજ જે આપ્યા એમાં પણ એમાં તમામમાં સહાય આપી છે. શૈલેષભાઈ, સૌથી મહત્વનો મુદ્દો અને આ તમામ થકી પૂજાભાઈ તમારા થકી બી અને આ શૈલેષભાઈની પાર્ટી થકી બી મારા ખેત મજૂરનું શું થતું હશે જેની પાસે રોજગારી નથી? મારા ભાગ્યાનું શું થતું હશે જેને બધું રોકાણ કર્યું છે? પૂજાભાઈ, આપ તો સાક્ષી છો. ભાગ્યો ખેતર વાવે છે, મોટા ભાગનું રોકાણ ભાગ્યાનું છે. કોળીઓ એ ભાગ્યાની મજૂરીના મોઢામાંથી ગયો છે. કોઈ એની ચર્ચા નથી કરતું, કોઈ મારા ખેત મજૂરની ચર્ચા નથી કરતું, કોઈ નથી કરતું. ભાગ્યા પાસેથી ખેડૂત ભાગમાં આપે છે ખેતર, વર્ષે ફિક્સ રકમ લઈ ભાગમાં આપે છે અથવા હિસ્સામાં આપે છે. તમામ ખર્ચો ભાગીઓ કરે છે, તમામ ખર્ચો, જેને ઉત્તર ગુજરાતમાં ઉધેડ કહેવામાં આવે છે. મારું ખેતર પણ કદાચ ઉધેડમાં અપાયેલું હશે, સૌરાષ્ટ્રમાં પણ એવો શબ્દ વપરાતો હશે. સાથે જ ખેત મજૂર રોજગાર વિનાનો થયો છે, એનું કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ નથી લખતા
કેમ નથી દેખાતું તમને ગરીબનું દર્દ? કેમ નથી દેખાતું? કેમ સરકારની યોજનામાં આજ સુધી ક્યારેનો ઉલ્લેખ નથી થયો? હાથ જોડીને વિનંતી કરું છું જીતુભાઈ આપને, આ વખતનું જે પણ પેકેજ જાહેર થાય એની અંદર એ પૈસો ભાગીઓ જે ભાગ્યો વાવતો હોય એના જોડે જ જાય એવી વ્યવસ્થા કરજો, એવી વ્યવસ્થા કરજો. બાકી મારો ભાગ્યો રડતો રહેશે, એના છોકરા રઝળતા રહેશે, ખેત મજૂર રઝળતો રહેશે. હવે વાત ટેકાના ભાવની. જી હા, ટેકાના ભાવનો પરિપત્ર બતાવીશ, કૃષિ વિભાગનો પરિપત્ર જોજો. પૂજાભાઈ જે કહેતા હતા ને, પૂજાભાઈ લાભ પાચમની વાત નથી, પણ આ પરિપત્ર કૃષિ વિભાગે જાહેર કર્યો છે. કૃષિ વિભાગે, અને એમાં સ્પષ્ટ કહ્યું છે 1/11/25 એની ખરીદારી શરૂ થશે અને 70 દિવસમાં પૂરી થશે. દુઃખની વાત જોજો, મારો ખેડૂત સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર છે. 800-900 રૂપિયા મણ મગફળી વેચે છે, જ્યારે ટેકાનો ભાવ ઘણો સારો મળવાનો છે. કેમ વ્યવસ્થા ન કરાઈ? વરસાદ હવે પડ્યો છે અઠવાડિયાથી, પણ જેના ઘરમાં મગફળી પહોંચી હતી એની પણ તો આપણે લઈ શકતા હતા ને. પૂજાભાઈ આપની પાસે આવું એ પહેલાં મેં દિલીપભાઈ સાથે વાત કરી છે. દિલીપભાઈ સાથે એટલે કે પૂર્વ કૃષિ મંત્રી પણ છે, ખેડૂત પોતે છે, ખેડૂતનું દર્દ જાણે છે, અને ગુજકો માસોલ જે સૌથી મોટી સહકારી સંસ્થા છે જે ટેકાના ભાવે ખરીદવાની જવાબદારી એમના સરે આવતી હોય છે, એ જોઈ લઈએ. પહેલાં તમામને અપેક્ષા હતી કે 1લી તારીખથી એટલે કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તમને લાગે છે હવે શક્ય હોય? અને આ જો વિલંબ થાય તો એ વિલંબ ખેડૂત માટે કેટલું નુકસાન કરતા? એક તો પહેલાં 1લી તારીખથી ખરીદી જાહેર થાય એ મુદ્દો ક્યાંથી આવ્યો મને ખબર નથી. કારણ કે ગુજકો માસૂલને જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો અને રાજ્ય સરકારને જાણ થઈ, ત્યારે 22 જિલ્લાઓ ગુજકો માસૂલને સોંપવામાં આવ્યા. એ પૈકી 9 જિલ્લાઓમાં ખૂબ મોટા પાકે મગફળી થવાની સંભાવના. પણ એ સમયે પણ અમને 1લી તારીખથી ખરીદી કરવી એવી કોઈ અધિકૃત જાણ કરી નથી. એટલે આ 1લી તારીખ ક્યાંથી ઊભી થઈ એ હું જાણતો નથી. પણ જે રીતનું વાતાવરણ પલટી ખાય છે, કુદરતી વાતાવરણ છે, જે સ્થિતિ છે, એમાં આજે હું માનું છું કાલ ખરીદી કરવાનું કહે તો સંભવ નથી. કારણ કે કેટલીક એપીએમસી ખુલ્લી છે, એના ઉપર વરસાદ, ખેડૂતોનો પાક હજી પાથરા સર્વે કરી રહ્યા છે, એમાં નુકસાન હજી પાથરા પડ્યા છે ખેતરમાં. તો મગફળી ખેતરમાં પડી હોય તો લાવે કેવી રીતે? આ બધા પ્રશ્નોમાં એક લાગણીઓ, જેને ખેતી શું કહેવાય, જેને મગફળી કેવડા મોટા ઝાડ ઉપર થાય છે કે નીચે થાય છે એની ખબર નથી, એવા લોકો આ મુદ્દાને વિવાદ કરીને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું હું માનું છું. દિલીપભાઈ, આ સંજોગોમાં આપને શું લાગે છે, ક્યાં સુધીમાં ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદી શક્ય બની શકે? વાતાવરણ સારું થઈ જાય, કુદરતી માલ એપીએમસીમાં પડ્યો હોય ને પલ્લેની એવી પરિસ્થિતિ આવે તો સરકાર પાસે એ જવાબદારીઓ સોંપાઈ ગઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજકો માસૂલ તેની પાસે તૈયાર છે. જે દિવસે કુદરતી વાતાવરણ સારું થઈ જાય અને સરકાર નિર્ણય કરીને જાણ કરે, અમે 24 કલાકની અંદર આ ખરીદી શરૂ કરીએ કે એટલી અમારી વ્યવસ્થાની તૈયારી છે. દિલીપભાઈ, કેમ કે આ વખતે વાવેતર પણ વધુ થયું, કદાચ ઉત્પાદન પણ, હવેનું નુકસાન છોડીએ તો વધુ હતું, રજિસ્ટ્રેશન પણ વધુ થયું છે, મગફળીની હું વાત કરું છું. ત્યારે તમને લાગે છે કે કેન્દ્ર સરકારે ઉદાર મન રાખીને ગુજરાત માટે જે પણ નિયત જથ્થો કર્યો છે એમાં મોટો વધારો કરવાની જરૂર છે, જેના કારણે વધુ જથ્થામાં ખેડૂતની મગફળી ટેકાના ભાવે જાય તો માર્કેટની અંદર એને સસ્તા ભાવે ન વેચવી પડે? નિયત કર્યો છે એ વાત મને લાગે છે ક્યાંય અફવા છે, કારણ તો એની જાણ અમને તો હોય. હજી નિયત જ જથ્થો નથી કર્યો. ખરીદી કરશે ત્યારે નિયત જથ્થો જાહેર કરશે, એ પ્રમાણે અમે ખેડૂતોને જાણ કરીશું. મારો સવાલ એટલો જ છે કે અગાઉના વર્ષની તુલનાની અંદર આ વર્ષે વાવેતર વધુ છે, રજિસ્ટ્રેશન વધુ છે. આ સંજોગોમાં જો અગાઉના વર્ષના જેટલો જથ્થો લેવામાં આવે તો ખેડૂત પાસેથી પ્રતિ ખેડૂત વધુ જથ્થો ન જઈ શકે. આ સંજોગોમાં ગુજરાત માટે જો નિયત જે પણ જથ્થો થાય એ વધુ થાય એ આપણા ગુજરાતના ખેડૂતના હકમાં અને હિતમાં નથી? નહીં, એમાં જથ્થામાં સરકારે જે જથ્થો નક્કી કરીને જાહેર નથી કર્યું એની વાત કરી. ખેડૂતોના હિતમાં
જેટલું સરકાર વધારે કરે એ આવકારદાયક છે, કાયમ માટે આવકારું છું. ખેડૂતનું હિત સરકાર જોઈ રહી છે અને આવી પરિસ્થિતિ હોય ત્યારે સૌ વિશેષ જોવે, એ સ્વાભાવિક લાગણી હોય. પૂજાભાઈ, હવે આપ આપની વાત મૂકી શકો છો. પહેલા તો ભાજપના પ્રવક્તા દ્વારા જે વાત કરવામાં આવી કે ભાઈ પૂજાભાઈ જે છે એ શું કહેવાય આ પ્રકારે વાત કરે છે કે આ તે, હું એમાં સ્પષ્ટતા કરી દઉં કે વહીવટી રીતે જે વાસ્તવિકતા છે એ જ વાત અમે રજૂ કરીએ છીએ. હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ જમીન ધરાવું છું, મારે પોતાને પણ મગફળી હતી, મારે પોતાને પણ આજની તારીખે 80 વીઘાનો કપાસ છે. અમે વર્ષોથી ખેતી કરતા આવ્યા છીએ અને એ કરતા એટલે અમે એનાથી જાણીએ છીએ. અને જે વ્યથા છે એ વ્યથા, આમાં કોઈ રાજકારણની વાત આવતી નથી ને રાજકારણ કરવું પણ ન જોઈએ. અમે રાજકારણ નથી કરતા. અમે સરકારની જ્યાં નિષ્ફળતા છે અથવા સરકારની જ્યાં ચૂક છે ત્યાં અમે સાચી વાત કરવા માટે સરકારનું ધ્યાન દોરવાનું કામ અમે વિપક્ષ તરીકે કરીએ છીએ અને એક જવાબદાર નાગરિક તરીકે પણ કરીએ છીએ. બીજી વાત એમણે કીધી કે અગાઉ પણ સહાય આપી હતી. અગાઉ સરકારે ઘણી બધી જાહેરાતો કરી અને પેકેજો જાહેરાત કર્યા હતા. રોનકભાઈ, 1700 કરોડ રૂપિયાનું પેકેજ અગાઉ સરકારે જાહેરાત કરેલી અને એ 1700 કરોડ માંથી માત્ર ને માત્ર 500 કરોડ પણ પૂરા ચૂકવાયા નથી. અને ગયા વખતે જે ઓક્ટોબર 24 જે વરસાદ પડ્યો અને એ વખતે માત્ર ને માત્ર 6 જિલ્લાઓ રહી ચૂક્યા છે. એમાં દિલીપભાઈ સંઘાણીનો જિલ્લો પણ, અમરેલી જિલ્લો પણ એમાં સામેલ થઈ જાય છે. અને અમરેલી જિલ્લાના ખેડૂતો આજે પણ સહાય માટે રજૂઆતો કરતા આવ્યા છે. અને ત્રીજો મુદ્દો દિલીપભાઈ સંઘાણીએ જે વાત કરી છે, જે રોનકભાઈ દિલીપભાઈ સંઘાણીએ જે વાત કરી છે, જે સ્પષ્ટતા કરી છે, મને લાગે છે કે દિલીપભાઈ ખુલ્લા મને સ્પષ્ટતા કરી શકતા નથી. એમણે જે વાત કરી છે કે રાજ્ય સરકાર, શું કહેવાય, ભારત સરકારને અધિકાર છે. ગયા વર્ષે ટેકાના ભાવે 200 મણ ખરીદી કરવામાં આવી હતી. ચાલે 70 મણની જાહેરાત એ ક્યાં બીજી રીતે કરવામાં આવી છે અને દિલીપભાઈ એ કહે છે કે હજી સુધી જાહેરાત કરી નથી. તો જાહેરાત ન કરી હોય તો 200 મણની જગ્યાએ 300 મણ ખરીદી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવે, ભારત સરકાર મંજૂર કરે. પૂજાભાઈ, અમે માંગણી કરીએ છીએ. પૂજાભાઈ, સમયનો અભાવ છે. શૈલેષભાઈ, હું જ કહી દઉં, એ હકીકત છે કે 70 હાલ અગાઉના વર્ષમાં જેટલી ખરીદાઈ હતી, નોંધણી થઈ છે, એ પ્રકારે 70 મણ જ ખરીદી થાય. પણ હકીકત એ પણ છે કે કેટલી ખરીદી કરવી એનો આંકડો કેન્દ્ર સરકારમાંથી કદાચ સ્પષ્ટ આવ્યો નથી. પણ હા, કૃષિ વિભાગનું આ ભોપાળું જોઈ લો. આ ભોપાળું છે. મારા ખેડૂત સાથે મજાક કરવાનું બંધ કરો. આગલા દિવસે તમે જાહેરાત કરો છો, આગલા દિવસે કે કાલથી ખરીદી નહીં થાય. વાર્તા શું કરો છો? હું શબ્દો વાપરું છું, જવાબદારીથી શબ્દો વાપરું છું. સરદાર સાહેબના જન્મતિથિના દિવસે શબ્દો બોલું છું. શું લખો છો કે પૂર્વ તૈયારીના ભાગરૂપે પરિપત્ર બહાર પાડ્યો હતો. મૂર્ખ છીએ અમે, મૂર્ખ છીએ. તમારા સંકલનનો અભાવ છે, તમારા વિભાગમાં સંકલન નથી. ખેડૂત રાહ જોઈને બેસે છે અને હવે વાર્તા કરીને પરિપત્ર બહાર પાડો છો, પરિપત્ર બહાર પાડો છો. આ યોગ્ય નથી અને નથી. હું ફરીથી કહું છું, સરદાર પટેલના જન્મદિવસે ખેડૂતના દીકરા તરીકે કહું છું, પૌત્ર તરીકે કહું છું, મારા ખેડૂતને કુદરતે બહુ હેરાન કર્યો છે, બહુ હેરાન કર્યો છે. મહેરબાની કરીને તમે તમારી અનગઢ આયોજનના કારણે ખેડૂતને દુઃખી ના કરશો. ખેડૂતની આંતરડી કકડીને તો કોઈ અધિકારી કે કોઈ વિભાગ ક્યાંયનો નહીં રહે. 31 તારીખ આજે છે, રજાનો દિવસ છે અને તમે પરિપત્ર અત્યારે બહાર પાડો છો, કાલથી ખરીદી નહીં થાય. તમારો પગાર આવતીકાલે જમા થવાનો હોય ને, એક ખાલી મેસેજ આવે ને કે 2 દિવસ પછી થશે, તો એ અધિકારીઓ કેટલા આગા પાછા થતા હશે ને. એક કર્મચારી તરીકે, હું સરકારી કર્મચારી નથી, ખાનગી કંપનીનો કર્મચારી છું, પણ 31 તારીખે બેંકનો મેસેજ ના આવે તો કેટલી તકલીફ પડે છે હું જાણું છું. મારા ખેડૂતોએ બધું લગાવેલું છે અને તમારા આ પરિપત્રથી મારો ખેડૂત કેટલો તકલીફમાં મુકાશે અને કાલે બજાર ઉપર શું ફરક આવશે ને એ જોજો. ખાલી તમારો પગાર તો 2 દિવસ લેટ થવાનો, પણ પેલો 900 વાળો ભાવ 700 થઈ જશે.
અને મારો ખેડૂત કેટલો હેરાન થશે એ જોજો. એટલે મહેરબાની કરીને કહું છું, મારો ખેડૂતનો ભાગ્યો અને ખેત મજૂર એના હિતનું રક્ષણ કરજો. અને એ રક્ષણ કરીએ ને આપણે તો જ આપણને સરદાર જયંતિ ઉજવવાનો અધિકાર છે, બાકી નથી. ખેર, હવે મુદ્દો પણ સરદાર સાહેબના લગતો મુદ્દો છે જય જય સરદાર.